ભગવાન કૃષ્ણ કહે છે કે દુનિયાની બધી રમતો રમી લેજો, પણ કદી કોઈની લાગણી સાથે ન રમતા, કારણ કે આ એ પાપ છે જેને હું કોઈ દિવસ માફ નહીં કરું. ભગવાન કહે છે કે બધાને સાથે લઈને ચાલજો, પરંતુ ક્યારેક એકલા ચાલવાનું થાય તો ડરવું નહીં, કેમ કે સમસ્યા, સ્મશાન, શિખર અને સિંહાસન પર વ્યક્તિ હંમેશા એકલો જ હોય છે. કર્મો પોતાનું કામ કરે છે. કુદરતના ચોપડે બધી જ નોંધ લેવાઈ જાય છે. માનવની હોશિયારી, જો હુકમી કે દાદાગીરી જ્યાં સુધી એના પુણ્ય હોય ત્યાં સુધી જ ચાલે છે. પછી તો ચક્રવૃદ્ધિ વ્યાજ સહિત એનો બદલો ચૂકવવો જ પડે છે. કર્મની થપ્પડ એટલી ભારે અને ભયંકર હોય છે કે આપણું જમા થયેલ પુણ્ય ક્યારે ખતમ થઈ જાય તેની ખબર પણ પડતી નથી. બીજા શું કરે છે તેની સામું ન જોવું, પણ મારી શી ફરજ છે તે વિચારનાર અને જીવનમાં ઉતારનાર મહાન બને છે. આ વિશ્વમાં જે પણ કોઈ વ્યક્તિ આપણને જે પણ કંઈ શીખવે છે તે દરેક વ્યક્તિ આપણા માટે ગુરુ સમાન હોય છે. માણસના પતનની શરૂઆત ત્યારે જ થાય છે જ્યારે તે પોતાનાઓને પછાડવા માટે પારકાઓની સલાહ લેતો થાય છે. જે સાંભળ્યું છે તે માની લેવાની ઉતાવળ ક્યારેય ન કરવી, કારણ કે સત્ય કરતાં જૂઠું હંમેશા ત્વરિત ફેલાય છે. જે વ્યક્તિના વિચાર, નિયત અને કર્મ સારા હોય છે, કૃષ્ણ એને મદદ કરવા માટે ગમે તે રૂપમાં હાજર હોય છે. કોઈ પણ વ્યક્તિ જે સારું કામ કરે છે તેનો ક્યારેય ખરાબ અંત આવશે નહીં.